ગઈકાલે જોરદાર કડાકા બાદ આજે શેર બજારમાં સુધારો। સેન્સેક્સમાં 1180 પોઈન્ટનો ઉછાળો આવ્યો તો નિફ્ટીમાં પણ 380 પોઈન્ટનો વધારો થયો। અમદાવાદમાં આજથી 2 દિવસીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। પક્ષના દિગ્ગજ નેતાઓના અમદાવાદમાં ધામા। કોંગ્રેસને ફરીથી બેઠી કરવા બેઠકમાં મંથન થશે। રાજસ્થાનના જયપુરમાં રફતારના રાક્ષસે લીધા 2 લોકોના જીવ। નશામાં ધૂત કાર ચાલકે ભરચક વિસ્તારમાં અનેક લોકોને કચડ્યા। એક મહિલા સહિત 2ના મોત, 8 લોકો ઘાયલ। વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના। બેફામ ટેમ્પો ચાલકે લીધો એક વિદ્યાર્થીનીનો જીવ। કોલેજ જતી વિદ્યાર્થીને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત। રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર। 9 શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર। 44.2 ડિગ્રીએ અગ્નભટ્ટીમાં શેકાયું રાજકોટ। અમરેલી, ડીસા, અમદાવાદમાં પણ ગરમી 43 ડિગ્રીએ પહોંચી।